મમ્મી તમે ક્યારે પાગલખાનું જોયું છે? મેં શું મારા આખા કુટુંબે જોયું છે. અમે 50 માણસ વિજયની જાન લઈને નતા આયા. હે ભગવાન, હું મારા જીવનથી કંટાળી ગયો છું. મારે હવે નહીં જીવું, મને ઉઠાઈ લો. હે ભગવાન, મારા પતિ પેલા મને લઈ લેજો. હું મારી અરજી પાછી લઉં, આનું સાંભળી લો. મમ્મી આજે હું તમને વ્યાકરણ શીખવાડું. હું એકદમ આજ્ઞાકારી પત્ની અને વહુ છું અને વર્તમાન કાળ કહેવાય. જાને જુઠ્ઠી એને તો ભૂતકાળ કહેવાય. વિજય, આજ હું એક બાબા પાસે ગઈ હતી. એમણે કીધું કે આ દોરો તમારા પતિને બાંધશો ને તેમની બધી તકલીફો દૂર થઈ જશે. લાવો હાથ. આમની બધી તકલીફો દૂર થઈ જશે તો હું બાંધને અરે ના ના ના, આપણે આ સમય નહીં માનવાનું. ના 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 ના. અચાનક શું થયું? અરે ના ના. હાલો, 2 દિવસ થઈ ગયા, મને ફરવા લઈ જાઓ. એટલે આ શું મુસીબત છે તમારા લોકોનો? તો ત્રાસ છે મમ્મી. આ યાર બહુ મોટી મુસીબત છે હો. પત્નીઓ શું કરવાનું યાર? તમે બધા છે ને પત્નીને મુસીબત સમજવાવાળા, એ સામેથી નથી. તમે જ પીપુડી વગરતા લેવા ગયા હતા. હું તમારા માટે આટલા બધા વ્રત રાખું છું. તમે તો કોઈક દિવસ મારી સાથે વ્રત રાખો. મેં કોઈ દિવસ તને કીધું કે તું મારી જોડે માવો ખા? આ લગ્નમાં વરરાજા સાથે જન્મ આટલા બધા માણસો કેમ જતા હશે? અરે એમાં શું, આપડા ગઈઢિયાઓ કહી ગયા છે કે કોઈના સુખમાં જાવ કે ના જાવ, દુઃખમાં જરૂર જવું. મમ્મી અમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા. આમને કયો ક્યાંક મને એવી જગ્યાએ લઈ જાય જ્યાં કોઈ દિવસ ના ગઈ હોય. જા બેટા ને રસોડામાં લઈ જા. હે માં, લે ઓળખી ગઈ તું? આજ બહુ કંટાળો આવે છે યાર. હાલો કઈક ગેમ રમીએ. હા હાલ. હાલે ચાલ રમીએ. હું તો તમારા લોકોની જિંદગી સાથે રમું છું, તમે તમારું જોઈ લો. મને કોઈ કિડનેપ કરી લે તો તમને કેટલો અફસોસ થાય? તો કિડનેપ કરવા વાળાને અફસોસ ના થાય? મમ્મી લગન પહેલા તમે અમને કેમ ના કીધું કે તમારો છોકરો દારૂ પીવે છે? તમે લોકોએ ક્યાં કીધું કે તું લોહી પીવે છે? તું જાને યાર, મગજ ના ખરાબ કર. તે મારા મગજનું દહીં કરી હું તમારાથી કંટાળી ગઈ છું. વધારે બોલશો ને તમે બાજવાનું બંધ કરો, કઈક એવું કામ કરો કે કોઈને તકલીફ ના પડે. ગુડ નાઇટ.